કેશોદ તાલુકાના ચર ગામે વીજ વરછરાજ દાદાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। કેશોદ તાલુકાના ચર ગામે ભાદરવા મહિનાના સોમવારે વીર વછરાજ દાદાની જન્મજયંતિ નિમિત્તે સદંતર બંધ પાળવામાં આવ્યું હતું અને ચર ગામની અંદર તમામ ખેડૂતોએ પોતાના કામ ધંધા બંધ રાખ્યા હતા। વેપારી લોકોએ દુકાનો બંધ રાખીને ગામને સહયોગ આપ્યો હતો। ચર ગામની અંદર દર વર્ષે પહેલો અને છેલ્લો સોમવાર આ બંને સોમવારના દિવસે ગામ બંધ પાળે છે। આ બંધ પાડવાનું કારણ વીર વછરાજ દાદાના મંદિરના લાભાર્થી તેમજ એવું કહેવામાં આવે છે હડકાયા શ્વાનોનો ખૂબ જ ત્રાસ રહેતો હતો, ત્યારે જ આ બંધ પાડવાથી તે ખૂબ જ ઓછું થઈ ગયું હતું અને હાલમાં કોઈ હડકાયું શ્વાન થતું નથી। આવી માન્યતાઓને લીધે ચર ગામ ભાદરવા મહિનો પહેલો અને છેલ્લો આ બંને સોમવાર બંધ પાડે છે। અહીંયા વછરાજ ગ્રુપ તરફથી એક સ્ટોલ પણ ખોલવામાં આવે છે, જ્યાં નાસ્તા, દૂધ, છાશ તેમજ ચા પાણી વગેરે મળી રહે છે। તેમાં થતો તમામ વેપાર મંદિરના લાભાર્થે વાપરવામાં આવે છે। ગામની અંદર તમામ જ્ઞાતિના લોકો રહે છે, જે બધા સાથે મળીને અને હર્ષ અને ઉલ્લાસભેર બંધ પાડે છે। આ તકે તાલુકા પંચાયતના સદસ્ય મનીષભાઈ ચુડાસમા પણ બંધ પાડવામાં સહયોગ આપ્યો હતો અને આનંદની લાગણી અનુભવે છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ મનીષભાઈ ચુડાસમા, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ, ગામ ચર। આજ રોજ ભાદરવાના સોમવાર, પવિત્ર સોમવાર નિમિત્તે વીર વછરાજ દાદાના મંદિરના લાભાર્થે ગામની અંદર સોમવારના દિવસે સદંતર બંધ પાડવામાં આવે છે। ભાદરવાનો પહેલો અને બીજો આ બે સોમવાર, પહેલો અને છેલ્લો આ બે સોમવાર સદંતર બંધ પાડવામાં આવે છે, જેની અંદર તમામ વેપારી ધંધાઓ, દુકાનો તેમજ ખેડૂતો પણ પોતાનું કામ બંધ રાખી અને ગામને બંધ પાડવામાં સહયોગ આપે છે। તેમજ આ મંદિરના લાભાર્થે એક વીર વછરાજ ગ્રુપ તરફથી સ્ટોલનું પણ આયોજન કરવામાં આવે છે। આ સ્ટોલની અંદર જે કાંઈ રકમ થાય તે વીર વછરાજના ગ્રુપના માધ્યમથી મંદિરમાં વપરાશ કરવામાં આવે છે, તેમજ ગામને સુખાકારી અને નિર્મળ બનાવવામાં પણ ખૂબ જ સહયોગી થાય છે। જય વીર વછરાજ।